નમસ્કાર મિત્રો, આજે આપણે ફરી પાછા ધોરણ 10 ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયમાં એક એવો મુદ્દો તમારી સામે પ્રસ્તુત કરવાનો છે. પ્રકરણ નંબર 3 જે છે ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્ત અને લલિત કલા. આ પ્રકરણ બીજું છે. આ બીજા પ્રકરણમાં આપણે નૃત્ય કલાનો પરિચય મેળવવાનો છે. ભારતની નૃત્ય કલા. મિત્રો, નૃત્ય શબ્દની વ્યુત્પત્તિ મૂળ સંસ્કૃત શબ્દ નૃત એટલે કે નૃત્ય કરવું એ ઉપરથી થઈ છે. નૃત્ય જે છે મિત્રો, એ તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવે છે. તાલ અને લય આ બે વસ્તુ નૃત્ય કલામાં હોય છે અને સાથે સૌંદર્ય. એમાં તાલ હોય છે, પછી લય હોય છે અને સાથે સૌંદર્ય હોય છે. એટલે તાલ લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવે છે. નૃત્ય કલાના આદિદેવ ભગવાન શિવ નટરાજ મનાય છે. જો આ ખાલી જગ્યામાં પૂછાય એવું છે એટલે ધ્યાન રાખજો. નટરાજ શિવે પૃથ્વીવાસીઓને નૃત્ય કલા શીખવવા માટે સ્વર્ગમાંથી પૃથ્વી પર આ કલા સર્વપ્રથમ લાવ્યા હોવાની માન્યતા છે. ભારતીય શાસ્ત્રીય નૃત્યોમાં મિત્રો ભરતનાટ્યમ, કુચીપુડી, કથક, કથકલી, ઓડિસી અને મણિપુરી આ મુખ્ય નૃત્યના પ્રકારો છે, એનો સમાવેશ થાય છે. મિત્રો, એક એક નૃત્યનો આપણે પરિચય મેળવશું. એમાં પહેલું છે ભરતનાટ્યમ. ભરતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન જોઈએ તો તમિલનાડુ રાજ્યનો તાંજોર જિલ્લો ગણાય છે. ભરત મુનિએ રચેલ નાટ્યશાસ્ત્ર અને નંદિકેશ્વર રચિત અભિનવ દર્પણ આ બંને ગ્રંથો ભરતનાટ્યમના આધાર સ્ત્રોત છે. જુઓ, ભરતનાટ્યમના આધાર સ્ત્રોત આ બે ગ્રંથો. પછી મૃણાલિની સારાભાઈ, ગોપી કૃષ્ણ ઉપરાંત ફિલ્મ ક્ષેત્રની જાણીતી અભિનેત્રીઓ વૈજયંતી માલા અને હેમા માલિની આ બધાએ પ્રાચીન પરંપરાનો વારસો જાળવી રાખ્યો ગણાય છે. ત્યાર પછી મિત્રો કુચીપુડી નૃત્ય શૈલીનો પરિચય મેળવશું. ભરતનાટ્યમનો પરિચય પૂરો છે. હવે કુચીપુડી. એમાં ભરતનાટ્યમમાં જે બે ત્રણ શબ્દો ખાલી જગ્યા આવે છે, એક એક વાક્ય આવે છે, એ તમે ખાસ ધ્યાનથી જોઈ લેજો. ભરતનાટ્યમનો પ્રાચીન વારસો જાળવનાર કોણ કોણ હતા, તો આમાં જે નામ આપ્યા છે એ બધા નામ તમારે યાદ રાખવાના રહેશે. હવે કુચીપુડી નૃત્ય શૈલી. આ નૃત્યની રચના 15મી સદીના સમયમાં થઈ. 15મી સદીના સમયમાં થઈ છે. મુખ્યત્વે સ્ત્રી સૌંદર્યના વર્ણન ઉપર આધારિત અને સ્ત્રીઓ અને પુરુષો બંને દ્વારા કરાતા કુચીપુડી નૃત્યમાં ભારતીય નૃત્યની પાયાની મુદ્રાઓ વણી લેવામાં આવી છે. આ નૃત્ય આંધ્રપ્રદેશ વિશેષ પ્રચલિત છે. આંધ્રપ્રદેશમાં કયું? કુચીપુડી. ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી, શોભા નાયડુ વગેરેએ આ નૃત્યનો વારસો
જાળવી રાખ્યો છે. જો પેલામાં જે નામ હતા આમાં નામ છે, થોડો ફેર છે બેયમાં. ખાલી જગ્યામાં તમને પૂછાય નીચેનામાંથી કોણે કુચીપુડી શૈલી નૃત્યનો વારસો જાળવી રાખ્યો છે? એમાં 4 ઓપ્શન આપ્યા હોય, એમાં એક ઓપ્શન આનું સાચું હોય, બાકીના 3 ખોટા હોય. એ તમારે આના આધારે યાદ રાખવું પડશે મિત્રો. ત્યાર પછી કથકલી. કથકલી એક કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે. કથકલી શબ્દ પૌરાણિક મહાકાવ્યો, મહાભારતના પ્રસંગો અને સંસ્કૃત, મલયાલમ મિશ્રિત નાટકો પાછળથી કથકલી કહેવાયા. કથકલીની વેશભૂષા ઘેરદાર સુંદર કપડાવાળી હોય છે અને તેના પાત્રોને ઓળખવા માટે તેમના ચહેરા ઉપરના વિશિષ્ટ ચિત્રામણ ને સમજવું પડે છે. આ નૃત્યમાં નટ કલાત્મક મુકટ ધારણ કરી રજૂઆત સમયે એક જ તેલના દીવાના તેજથી પ્રકાશિત રંગમંચ પર પડદા પાછળ આવીને પોતાની સંગીતમય ઓળખ આપી ત્રણેય લોકના પાત્રોને ચહેરાના હાવભાવ અને હસ્તમુદ્રાથી સજીવ કરે છે. કેરળના કવિ શ્રી વલ્લથો જો વારસો કોણે જાળવી રાખ્યો? કલા મંડલમ, કૃષ્ણ પ્રસાદ, શિવારમન વગેરે આ શૈલીના વારસો જાળવી રાખ્યો છે અને આ શૈલીને દેશ વિદેશમાં નામના અપાવી છે મિત્રો. ત્યાર પછી આપણે કથક નૃત્ય શૈલીનો પરિચય મેળવીશું. કથક નૃત્ય શૈલી. કથન કરે સો કથક કહાવે. વાક્ય પરથી કથક ઉતરી આવ્યું છે. કયા વાક્ય પરથી? કથન કરે સો કથક કહાવે. મહાભારતમાં શ્રી કૃષ્ણ અને ગોપીઓ સાથેના નૃત્યોની કથાઓ આધારિત કથક નૃત્યનો વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ સાથે ઉત્તર ભારતમાં વિકાસ થયો છે અને એમાં એક પગ પર ગોળ ગોળ ફરવું અને નૃત્યના પ્રસંગો પ્રદર્શિત કરવામાં આવે છે. આ નૃત્યમાં એટલે કયા? કથક નૃત્યમાં સ્ત્રીઓ ચૂડીદાર પાયજામો અને ઉપર ઘેરવાળું વસ્ત્ર પહેરે છે. પંડિત શ્રી બિરજુ મહારાજ, સિતારા દેવી અને કુમુદિની લાખિયા આ બધાએ આનો વારસો જાળવી રાખ્યો છે. આ કલાને જીવંત રાખી છે. ત્યાર પછી મણિપુરી નૃત્ય શૈલીનો મિત્રો આપણે પરિચય મેળવશું. મણિપુરી નૃત્ય શૈલી. મણિપુરની પ્રજા દરેક ઉત્સવ પ્રસંગે નૃત્ય કરે છે. મણિપુરી નૃત્ય શૈલીની મુખ્યત્વે શ્રી કૃષ્ણની બાળલીલા અને રાસલીલા પર આધારિત છે. કઈ? મણિપુરી નૃત્ય શૈલી મુખ્યત્વે શ્રી કૃષ્ણની બાળલીલા અને રાસલીલા પર આધારિત છે. મણિપુરી નૃત્યના લાસ્ય અને તાંડવ આ ખાસ યાદ રાખજો. મણિપુરી નૃત્યના લાસ્ય અને તાંડવ એમ 2 પ્રકાર છે. ભગવાન શિવનું તાંડવ નૃત્ય, મણિપુરી નૃત્યના
બે પ્રકારો છે, લાસ્ય અને તાંડવ. આ નૃત્ય વખતે રેશમનો બ્લાઉઝ પહેરીને કમરે પટ્ટો બાંધવામાં આવે છે તથા નીચે ઘેરદાર લીલા રંગનો ચણિયો, જેને કુમીન કહેવાય, કુમીન પહેરવામાં આવે છે. ગુરુ આમોબીસિંગ, આતોમ્બોસિંગ, ગુરુ બિપિન સિન્હા, નયના ઝવેરી, નિર્મલ મહેતા, આ બધાએ આ નૃત્યને દેશ વિદેશમાં નામના અપાવી છે. તો મિત્રો, આ પ્રખ્યાત જે નૃત્યો હતા એની માહિતી અહીંયા મેં તમારી સામે રજૂ કરી. બીજા પણ નૃત્યનો પરિચય આમાં છે જ, આદિવાસી નૃત્ય ને બધું આમાં આપ્યું જ છે. રાસનો પરિચય છે, રાસ કોને કહેવાય. પછી ગુજરાતના અન્ય નૃત્યો છે, એમાં ગોપ ગુંથન નૃત્ય, સીદીઓનું ધમાલ નૃત્ય, મેરાયો નૃત્ય, કઢાર નૃત્ય અને કોળીઓ અને મેરના નૃત્યો, આ બધાનો પરિચય આપ્યો છે. આ ગુજરાતના અન્ય નૃત્યો છે. તો મિત્રો, મુખ્ય બાબત આપણે જે નૃત્ય કલાની હતી એ પૂર્ણ કરી. બાકીની ચર્ચા હવે પછીના લેક્ચરમાં પાછા આગળ કરશું. મિત્રો, આટલી જે માહિતી છે એ ખાસ તૈયાર કરશો એવી હું આશા રાખું છું, જેથી કરીને પરીક્ષામાં આ મુદ્દામાંથી જે સવાલો પૂછાય એ તમે સ્પષ્ટ રીતે પરીક્ષામાં લખી શકો. ધન્યવાદ. પાછા ફરી એની પછીના લેક્ચરમાં આપણે મળશું.